ફાર્મા સેક્ટર આજના દિવસે આપણને ખાસું એવું ફોકસમાં દેખાઈ રહ્યું છે, કારણ કે ટ્રમ્પે ફાર્મા કંપનીઓને લખેલા પત્ર બાદ આજે ભારતીય ફાર્મા કંપનીઓમાં પણ તમને ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેમાં પણ સન ફાર્મા જેવી કંપનીઓમાં ઘટાડો આજે મોટો જોવા મળ્યો છે. હવે આ ઘટાડો કેમ આવ્યો છે તેની માહિતી સાથે જોડાયા છે સહયોગી યતીન મોટા. જી યતીનજી, જણાવો ફાર્મા અંગે શું સમાચાર અને શું અસર આજના દિવસે આપણને વર્તાતી જોવા મળી રહી છે? એબ્સોલ્યુટલી. અને ટ્રમ્પ જે છે એ ફાર્મા શેરો પાછળ લાગી ગયા છે. ખાસ કરીને ગઈકાલના લેટર પછી આપણે વાત કરીએ તો તેમને મલ્ટીનેશનલ અને મોટી કંપનીઓ જે છે ફાર્મામાં જે બ્રેન્ડેડ ફાર્મા પ્રોડક્ટ્સ યુએસમાં વેચે છે તેમને તત્કાલિક જે છે એ પોતાના ફાર્મા પ્રોડક્ટ્સ, દવાઈઓ વગેરેના બધા ભાવ ઘટાડાની વાત કરી છે. કારણ કે આપણે એમ જોઈ રહ્યા છે યુએસ એક મોટો માર્કેટ છે ફાર્માસ્યુટિકલ્સ માટે, પણ ક્યાંક ને ક્યાંક જે બ્રેન્ડેડ પ્લેયર્સ છે તેમના ભાવ ફરક જુદી કન્ટ્રીઓ માટે અને પ્રાઇઝિંગ બી જુદી કન્ટ્રીઓ માટે જુદા રહે છે. અને ક્યાંક ને ક્યાંક ટ્રમ્પને એવું લાગે છે કે 10થી 20% જે છે એ પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સમાં ઓવરઓલ પ્રાઇઝિંગ ઘટવું જોઈએ. ઓબ્વિયસલી એલાઈ લીલી, એસ્ટ્રાઝેનેકા, નોવો નોર્ડિસ્ક અને ફાઇઝર જેવી મોટી કંપનીઓને આ પત્ર લખવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે બ્રાન્ડેડ ડ્રગ્સ છે તેને વધુ અફોર્ડેબલ યુએસમાં બનાવવાની અપીલ ટ્રમ્પે આ લેટર દ્વારા કરી છે. ઓબ્વિયસલી ઇન્ડિયન ફાર્મા કંપનીઝની વાત કરીએ તો ભારતીય જે ફાર્મા કંપનીઝ છે જે જેનેરિક ડ્રગ બનાવે છે, તો બ્રાન્ડેડ ડ્રગ્સથી સસ્તી હોય છે જેનેરિક ડ્રગ્સ. જનરલી કોઈ અસર જોવા નથી મળ્યો, પણ આપણે એ જોઈ રહ્યા છે કે અગર ઇન્ડિયા ઉપર ટેરિફ લાગે તો ક્યાંક ને ક્યાંક ફાર્માને જે એક્ઝેમ્પશન મળી રહ્યું છે એ અગર હટી જાય તો તેના ઉપર અસર થવા આપણને જોવા મળી શકે છે. સન ફાર્મા જે છે ગ્લોબલી જે ઇનોવેટિવ પ્રોડક્ટ પોર્ટફોલિયો છે જે અત્યારે 20% સેલ્સનો છે તેના ઉપર અસર પડી શકે છે. તેની સિવાય ઓરો, લુપિન, દિવીઝ વગેરેની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ભારતીય જે ફાર્મા કંપનીઓ છે લગભગ પોતાના પ્રોડક્શનનું 35% જેટલું રેવન્યુ યુએસમાં એક્સપોર્ટ કરે છે, તો અસર જોવા મળી શકશે. અને અત્યારે આપણે વાત કરીએ તો ઇન્ડિયા લગભગ 47% યુએસ ડ્રગ પ્રિસ્ક્રિપ્શનનું માર્કેટ શેર અત્યારે ધરાવી રહી છે યુએસ માર્કેટ્સમાં. તો ક્યાંક ને ક્યાંક બ્રાન્ડેડ પ્લેયર્સ ઉપર ઇમ્પેક્ટ જરૂર જોવા મળશે. પણ હા, અગર આ ઇમ્પેક્ટ અગર જેનેરિક ડ્રગ પ્લેયર્સ ઉપર આવે, ખાસ કરીને ઇન્ડિયન કંપનીઝ ઉપર, તો ક્યાંક ને ક્યાંક આગળ અર્નિંગ્સ પર ઇમ્પેક્ટ આવે, જેના કારણે આજે એન્ટાયર ફાર્મા સેક્ટર થોડુંક નર્વસ દેખાઈ રહ્યું છે.